ઓરલ હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને જ ક્યાંક ઇગ્નોર કરીએ છીએ. 3.5 બિલિયન પીપલ કે જે ડેન્ટલ પ્રોબ્લેમ્સ કે ઓરલ હાઇજીનના લીધે પ્રોબ્લેમ્સમાં મુકાય છે. 10% ગ્લોબલ પોપ્યુલેશન પેઢાને લગતા બીમારીઓથી સફર કરી રહ્યા છે. જે લોકોને પેઢાને લગતા પ્રોબ્લેમ્સ છે એવા લોકોમાં અલ્ઝાઇમર્સ એટલે કે ભૂલવાની બીમારીઓના લક્ષણો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમારા મોઢામાં રહેલો બેક્ટેરિયા જેનું નામ છે પોર્ફાયરોમોનાસ જિન્જાઇવલિસ, આ બેક્ટેરિયા તમારા મગજના સેલ્સમાં એટલે બ્રેઇન સેલ્સમાં પણ જોવા મળ્યો. તો બ્રેઇન સેલ્સ સુધી પહોંચ્યો કેવી રીતે? અને એમાં ખાસ કરીને ફિમેલ્સને બ્રેસ્ટ કેન્સર્સના ચાન્સીસ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સ સૌથી વધારે આવી શકે છે. અને આજકાલ ન્યૂઝપેપર્સમાં અને ઇવન ન્યૂઝ ચેનલ્સ ઉપર આપણને વારંવાર બ્રેકિંગ ન્યૂઝ આવે છે કે બહુ નાની એજમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યું છે, રાઈટ? તો ઇવન હાર્ટ એટેકના પણ ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવો ડિફિકલ્ટ થઈ જાય છે. અને આ ઉપરાંત બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. આ જે ટૂથપીક છે ને એક સૌથી ડેન્જરસ ટૂલ છે. તમે જ્યારે બે દાંતની વચ્ચેને કોતરો છો ખોરાકને કાઢવા માટે, તો એની શાર્પ એજ તમારા પેઢાને ઇમ્પિંજ કરે છે, એમાંથી બ્લડ નીકળે છે, રાઈટ? હવે એ બ્લડ તમારા બે દાંતની વચ્ચે જે ખોરાક ફસાયો છે એની ઉપર લાગેલા બેક્ટેરિયાના કોન્ટેક્ટમાં આવે છે, રાઈટ? અને એ બેક્ટેરિયા તમારા બ્લડ થ્રુ ટ્રાવેલ કરીને તમારા શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. ખાલી સ્વીટ અને ચોકલેટ શું કેવિટી થાય? માત્ર શુગર કે ચોકલેટ્સ કેવિટીઝનું કારણ નથી. કોઈ પણ કાર્બોહાઈડ્રેટ રિચ ફૂડ જેમાં ચાઉમીન આવી ગઈ, બ્રેડ આવી ગયા, ઇવન આલુ પરાઠા આવી ગયા, દૂધ, ઇવન ફ્રેશ જ્यूस પણ તમારા માટે કેવિટીઝનું કારણ બની શકે છે. कि आपके टूथपेस्ट में नमक है, लौंग है, पुदीना है, नहीं है. બહુ જ શોકિંગ લાગશે. ઇવન ઘણા ટૂથપેસ્ટ પણ તમારા ડેન્ટલ પ્રોબ્લેમ્સને એગ્રીવેટ કરી શકે છે. સેન્સોડાઇન ટૂથપેસ્ટ માત્ર એક ટેમ્પરરી સોલ્યુશન છે, નોટ યોર પરમેનન્ટ સોલ્યુશન. ક્લિયર અલાઇનર્સ અત્યારે જે લોકોમાં બહુ ક્રેઝ છે એના વિશે અમને પ્રોપર ઇન્ફોર્મેશન. પહેલા લોકો બ્રેસીસ પહેરતા હતા, હા, રાઈટ? અને બ્રેસીસથી એક મેટલ માઉથ લુક આવતું હતું, દેખાવમાં થોડાક અજીબ લાગે. ક્લિયર અલાઇનર્સમાં એક તો ઇનવિઝિબલ છે, તમે લોકોને ખબર પડ્યા વગર તમારા દાંતને સીધા કરી શકો છો. ઇવન એ ઘણા કમ્ફર્ટેબલ છે, ફ્લેક્સિબલ છે. ક્લિયર અલાઇનર્સની બહુ બધી કંપનીઓ અત્યારે માર્કેટમાં છે, તો એમાં કેવી રીતે આપણે એને જજ કરી શકીએ? ક્લિયર અલાઇનર્સ જે છે એની એક સ્પષ્ટતા હું તમને કરું તો એ માત્ર માઇલ્ડ અને મોડરેટ કેસીસને માટે જ છે. કોમ્પ્લેક્સ કેસીસને માટે ક્લિયર અલાઇનર્સ એટલા સુટેબલ નથી. જે બી કંપનીઝ એવો દાવો કરે છે કે અમે ઘર બેઠા તમારા દાંત સીધા કરી આપીશું, તો એ કંપનીઝ બિલકુલ પણ રિલાયબલ નથી. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એના વિશે પણ અમને થોડી ઇન્ફોર્મેશન આપો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ હવે પેઇન ફ્રી થઈ ગયા છે અને તમારા નેચરલ દાંત જેવું જ કામ આપે છે. અને આની બ્યુટી એ છે કે આવા દાંત ક્યારેય સડતા નથી. ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ તમારા અલગ અલગ એંગલથી ફોટોગ્રાફ્સ લેવામાં આવે. પછી સોફ્ટવેરની મદદથી તમારા ફેશિયલ ફીચર્સ, તમારી સ્માઇલ લાઇન અને તમારા દાંતના શેપના આધારે તમારી સ્માઇલ ડિઝાઇન કરવામાં આવે. અને મજાની વાત એ છે કે આ સ્માઇલ તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં જ એનું ફાઇનલ રિઝલ્ટ તમારું જોઈ શકો. સોશિયલ મીડિયા પર આ જે કાંઈ પણ બતાવે છે એને તમે લોકો પણ ખોટી રીતે ફોલો ન કરો. એકવાર ડેન્ટિસ્ટને ચોક્કસથી પૂછો, સલાહ લો. કોઈ પણ પ્રોબ્લેમ છે તો પહેલાં એના જડ સુધી જાઓ કે પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થયું છે, ત્યાં એનું પ્રોપર સોલ્યુશન મળશે. નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝના ડોક્ટર્સ ઓનલાઈન પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા અને આજે આપણે છે ને બહુ મસ્ત ટોપિક પર વાત કરવી છે કે જેનું આપણે આમ તો કેર કરીએ છીએ ને આમ કેરલેસ પણ છે, બટ સ્ટીલ બધા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે આપણા દાંત. સ્માઇલ સારી હોય તો આમ લોકોની સામે પણ આપણે જઈએ તો આપણને એમ ગમે કે ના યાર, હજી એક દાંત બી આમ તમે તો આપણે મારી સ્માઇલ આખી બગડી ગઈ, દાંત મારા પીળા દેખાય છે તો મારી સ્માઇલ સારી નહીં લાગે. એટલે સ્માઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણા બધા જ માટે. અને આજે છે ને આપણે દાંતના ટોપિક પર જ વાતચીત કરવાના છીએ અને આ માટે જ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર શિવાની રાણા. વેલકમ. હેલો મેમ. આજે આપણે દાંત પર વાત કરવી છે કારણ કે આમ તો આપણે બધા આપણી સ્માઇલનું બહુ ધ્યાન રાખીએ છીએ, બટ જ્યાં આપણે કહીએ ને કે જે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે ને એને ક્યાંક આપણે ઇગ્નોર કરી દઈએ છીએ કે ડેન્ટલ હેલ્થ આમ બહુ જ જરૂરી છે, પણ આપણે એમ શું કે ઠીક છે હવે વધીને શું થશે, દાંત સડી જશે તો જઈ આવશું ડૉક્ટર પાસે, 2-3 સિટિંગ કરી આવશું, સાફ થઈ જશે, ઓકે થઈ જશે. આપણે આ બધી વસ્તુ આપણા મગજમાં ક્યાંક આપણે કહીએ ને કે ખોટા ભ્રમ રાખીને બેઠા છે. એકચ્યુઅલી ઓરલ હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને જ ક્યાંક ઇગ્નોર કરીએ છીએ. એટલે આજે તમારા મારા દર્શક મિત્રોને ખાસ આ વસ્તુ પર નોલેજ આપવાનું છે કે ડેન્ટલ હેલ્થ એકચ્યુઅલી ઓરલ હેલ્થ જે આપણે કહીએ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પરફેક્ટ. સો ઓરલ હેલ્થ, જો ગ્લોબલ પોપ્યુલેશનની જો આપણે વાત કરીએ તો વર્લ્ડ વાઇડ
આપણા વર્લ્ડની પોપ્યુલેશન 8.2 બિલિયન છે, રાઈટ. હવે તમને સાંભળીને આ નવાઈ લાગશે, 3.5 બિલિયન પીપલ એટલે ઓલમોસ્ટ હાફ ઓફ ધ વર્લ્ડ કે જે ડેન્ટલ પ્રોબ્લેમ્સ કે ઓરલ હાઇજીનના લીધે પ્રોબ્લેમ્સમાં મુકાય છે, બરાબર. અને આ માત્ર ડેવલપિંગ કે અંડર ડેવલપ કન્ટ્રીઝની વાત નથી. જે ડેવલપ થઈ ગયેલી કન્ટ્રીઝ છે એ લોકોમાં પણ આ પ્રોબ્લેમ્સ જોવા મળે છે. અને જે મેજર પ્રોબ્લેમ્સ છે તે છે ડેન્ટલ કેવિટીઝ. અને માત્ર બાળકોમાં નથી જોવા મળતી, એડલ્ટ્સમાં પણ એટલી જ જોવા મળે છે. અને એક શોકિંગ સ્ટેટિસ્ટિક્સના આધારે લગભગ 10% ગ્લોબલ પોપ્યુલેશન પેઢાને લગતા બીમારીઓથી સફર કરી રહ્યા છે, જેમાં પેઢામાંથી લોહી આવવું, પેઢા સૂજી જવા કે પેઢા નીચે આવી જવા કે ઢીલા થઈ જવા, રાઈટ. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે પેઢા જે લોકોને પેઢાને લગતા પ્રોબ્લેમ્સ છે એવા લોકોમાં અલ્ઝાઇમર્સ એટલે કે ભૂલવાની બીમારીઓના લક્ષણો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આ હું નથી કહેતી, પણ ઘણા બધા રિસર્ચ પેપર્સમાં આ વારંવાર પ્રૂવ કરવામાં આવ્યું છે કે તમારા મોઢામાં રહેલો બેક્ટેરિયા, જેનું નામ છે પોર્ફાયરોમોનાસ જિન્જાઇવલિસ, આ બેક્ટેરિયા તમારા મગજના સેલ્સમાં એટલે બ્રેઇન સેલ્સમાં પણ જોવા મળ્યો. તો બ્રેઇન સેલ્સ સુધી પહોંચ્યો કેવી રીતે? તમારો મોઢાનો બેક્ટેરિયા બ્રેઇન સેલ્સ સુધી પહોંચ્યો કઈ રીતે? ઇટ્સ એકચ્યુઅલી શોકિંગ. એક્ઝેક્ટલી. તો એ તમારા મોઢાના બેક્ટેરિયા બ્લડ થ્રુ ટ્રાવેલ કરીને તમારા શરીરના બીજા બધા અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. અને એમાં ખાસ કરીને ફિમેલ્સને બ્રેસ્ટ કેન્સર્સના ચાન્સીસ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સ સૌથી વધારે આવી શકે છે. અને આજકાલ ન્યૂઝપેપર્સમાં અને ઇવન ન્યૂઝ ચેનલ્સ ઉપર આપણને વારંવાર બ્રેકિંગ ન્યૂઝ આવે છે કે બહુ નાની એજમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યું છે, રાઈટ. તો ઇવન હાર્ટ એટેકના પણ ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવો ડિફિકલ્ટ થઈ જાય છે. અને આ ઉપરાંત બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. તો પ્રોબ્લેમ ક્યાં આવે છે? લોકોમાં અવેરનેસ ઓછી છે. અને ખાસ કરીને જે મિડલ ઇન્કમ ધરાવતા કે લો ઇન્કમ ધરાવતા લોકો માટે ડેન્ટલ ટ્રીટમેન્ટ એક લક્ઝરી ગણવામાં આવે છે. હા, એકચ્યુઅલી, રાઈટ. બટ અને એનાથી પણ શોકિંગ ફેક્ટ એ છે કે લોકો શું કરે છે, પોતાની ડેન્ટલ હાઇજીનને ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર નથી લેતા, રાઈટ. એ લોકો એવું વિચારે છે એક દાંત ગુમાવ્યો તો શું ફરક પડે, બાકીના દાંત તો છે ને, ચલાવી લઈશું. અને આ ચલાવી લઈશું ના ચક્કરમાં એવો એ લોકો એટલે બધા રોગોની માયાજાળમાં ફસાઈ જાય છે કે પછી તેમાંથી બહાર નીકળવું એ ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે આમ જનતાને માટે આ એક બહુ મોટી વોર્નિંગ સાઇન છે. જો તમારા પેઢામાંથી લોહી પડે છે, પેઢા સૂજી જાય છે કે પછી પેઢા તમારા ઢીલા કે નબળા થઈ ગયા છે, તો એ તમને ભવિષ્યમાં ઘણી બધી બીમારીઓનું કારણ તમને નોતરી રહ્યું છે. જો તમે પહેલેથી ચેતી ગયા તો તમે લાઈફ ટાઈમ આ બધી બીમારીઓથી બચી ગયા. અને શોકિંગ ફેક્ટ એ છે કે આ બધી વસ્તુઓ પેઇનલેસ છે, જેમાં તમને બિલકુલ પણ પેઇન નથી થતું. એકચ્યુઅલી એવું છે કે અત્યારે આપણે ડૉક્ટર, તમે કીધું એ સાચી જ વાત છે કે આપણે લક્ઝરી ગણીએ કે દાંત તો શું સાફ કરાવવાની જરૂર છે, આપણે રોજ બ્રશ કરીએ તો છે. લાઈક આ બધું આપણે કહીએ ને કે ગેરસમજ જ મેઇન રીઝન છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે આપણી જાતે જ ક્રિએટ કરીએ છીએ કે ભાઈ દાંત હવે ઠીક છે, હવે શું થાય દાંતથી થઈને, પણ આટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે એ લોકોને એકચ્યુઅલી નથી ખબર. એક્ઝેક્ટલી. તો આના માટે આપણે થોડી કેર કરવા માટે પણ આપણે વાત કરીએ આગળ કે ભાઈ કેવી રીતે આની કેર કરવાની. ઓકે. રેગ્યુલરમાં નોર્મલી પછી આપણે આના વિશે થોડું વધારે ડિસ્કસ કરીશું, બટ અત્યારે નોર્મલી આપણે કહીએ તો કઈ રીતે એનું કેર કરી શકાય? કેર કરવા માટે જો વાત કરીએ તો તમારા પેઢાને એટલે દાંતને ઘણી બધી સાઇન્સ છે જે આપણે ઇગ્નોર કરીએ છીએ. એમાંથી 3 મેજર સાઇન્સ એ છે જે આપણે હંમેશા ઇગ્નોર કરતા હોઈએ છીએ. ફર્સ્ટ સાઇન શું છે? મેં પહેલાં કહ્યું એ જ, પેઢામાંથી લોહી પડવું, પેઢા સૂજી જવા કે પછી પેઢા ઢીલા કે નબળા થઈ જવા. આમાં પેઇન નથી થતું એટલે તમને ખબર નથી પડતી કે ભાઈ મારા પેઢાને લગતા બધા ઇશ્યુઝ ચાલુ થઈ ગયા છે. બીજી સાઇન છે ડ્રાય માઉથ, મોઢું સુકાવવું. રાઈટ. લોકોને મોઢું કેમ સુકાય? જ્યારે એના મોઢામાં લાળ રસનું પ્રમાણ ઓછું થઈ જાય, બરાબર. હવે જ્યારે લાળનું કામ શું છે? બેક્ટેરિયાની સામે ફાઇટ કરવાનું અને તમારા મોઢામાં જે ગંદકી છે એ ગંદકીને દૂર કરવાનું. એટલે એક નેચરલ ક્લિન્ઝિંગ પ્રોપર્ટી છે આપણી લાળ રસ પાસે, રાઈટ. હવે જ્યારે તમારા મોઢામાં ઓલરેડી લાળનું સિક્રેશન ઓછું છે, તો શું થશે? તમને ડેન્ટલ કેવિટીસના ચાન્સીસ વધી જશે, તમારા મોઢામાંથી બેડ બ્રીથ આવવાની શરૂઆત થઈ જશે. અને ત્રીજી જે સાઇન છે જે લોકો અક્સર ઇગ્નોર કરતા હોય છે, દેટ ઇઝ ડેન્ટલ કેવિટી.
બે દાંતની વચ્ચે ખોરાક ફસાવો. હા યસ, લોકો શું કરે, ખોરાક ફસાય એટલે ટૂથપીક યુઝ કરે અને કોતર કરે. બટ આ જે ટૂથપીક છે ને એક સૌથી ડેન્જરસ ટૂલ છે. કઈ રીતે? તો ટૂથપીકની જે શાર્પ એજ છે રાઈટ, તમે જ્યારે બે દાંતની વચ્ચેને કોતરો છો ખોરાકને કાઢવા માટે, તો એની શાર્પ એજ તમારા પેડાને ઇમ્પિંજ કરે છે, તમારા પેડાને એક પ્રિક કરે છે, આથી એમાંથી બ્લડ નીકળે છે રાઈટ. હવે એ બ્લડ તમારા બે દાંતની વચ્ચે જે ખોરાક ફસાયો છે એની ઉપર લાગેલા બેક્ટેરિયાના કોન્ટેક્ટમાં આવે છે રાઈટ, અને એ બેક્ટેરિયા તમારા બ્લડ થ્રુ ટ્રાવેલ કરીને તમારા શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે અને જે બીજી બધી બીમારીઓનું કારણ પણ બને છે. તો આની આગળ મને એક સવાલ આવે છે કે તમે કીધું કે ટૂથપીકથી નહીં કાઢવાનું, ઓકે, Exactly. તો પછી અગર આપણને એ ત્યાં ફસાય છે, હવે ઘણા લોકોને ગેપ હોય છે, તો આપણે જમીએ ત્યારે નોર્મલી વસ્તુ છે કે ફસાવાનું છે, તો પછી એને કેવી રીતે કાઢવાનું? ઇન્ટરડેન્ટલ ટૂથબ્રશીસ અવેલેબલ છે અને Okay. સૌથી પ્રોબ્લેમ એ છે કે તમારા જો તમને દાંતમાં કંઈ પ્રોબ્લેમ ના હોય ને તો ક્યારેય બે દાંતની વચ્ચે મેજરલી ફસાતું નથી હોતું. ઓકે, રાઈટ, ફસાય ક્યારે? જ્યારે બે દાંતની વચ્ચે કેવિટીઝની શરૂઆત થાય ત્યારે ફસાય, કાં તો તમારા પેડા નીચે જતા રહ્યા હોય કે ઉપર થઈ જતા ઉપરના પેડા ઉપર, નીચેના પેડા નીચે આવી ગયા હોય, તો તમને ખોરાક ફસાવાની શક્યતાઓ ફ્રિકવન્ટલી રહેતી હોય છે. બાકી આમ લોકોમાં મેજોરિટી બહુ ઓછા પ્રમાણમાં ખોરાક ફસાતો હોય છે, તે ઇઝ નોર્મલ. તો તમે એને ઇન્ટરડેન્ટલ ટૂથબ્રશ એટલે કે બે દાંતની વચ્ચે યુઝ કરી શકાય એવા બ્રશીસ અવેલેબલ છે. ઇવન તમે ફ્લોસ પણ યુઝ કરી શકો છો. અને હવે માર્કેટમાં ફ્લોસનું પણ સ્ટાઇલિશ વર્ઝન આવી ગયું છે, ડેટ ઇઝ કોલ્ડ વોટર ફ્લોસર. ઓકે, યસ, જે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર આપણે જેમ પાણીની જે જેટ હોય છે ને એ જ જેટ તમારા મોઢામાં અપ્લાય કરવામાં આવે ફોર્સફુલી, અને તમારા બે દાંતની વચ્ચે જે બી કશું ફસાયું હોય એને ઇઝીલી રિમૂવ કરી શકે છે. અત્યારે બધી જ વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે, બસ એને ખાલી પ્રોપરલી યુઝ કરવાની જરૂર છે. યસ, અને મિસકન્સેપ્શનમાંથી બહાર નીકળવાની જરૂર છે, Actually. જે આપણે બધાએ જાતે જ ક્રિએટ કરી છે. હવે આ વાત નીકળી છે તો ખાસ એ કે લોકોના મગજમાં એવું છે કે ભાઈ ખાલી સ્વીટ ખાવાથી કે ખાલી ચોકલેટ ખાવાથી જ કેવિટી થાય. હું પોતે પણ બહુ મોટી સ્વીટ લવર છું અને ક્યારેક મને પણ દાંતમાં પેઇન થાય છે, તો આ એક જરાક જણાવો કે ખાલી સ્વીટ અને ચોકલેટથી શું કેવિટી થાય? લોકોમાં આ એક બહુ જ મોટું મિસકન્સેપ્શન છે અને ઇવન ઘણા પેરેન્ટ્સ પણ પોતાના બાળકોને ખીજવાતા હોય છે, હા. બેટા ચોકલેટ્સ ના ખાઈશ નહીં તો તારા દાંત સડી જશે. બટ સાચી વાસ્તવિકતા એ છે કે માત્ર શુગર કે ચોકલેટ્સ કેવિટીઝનું કારણ નથી. કોઈ પણ કાર્બોહાઈડ્રેટ રિચ ફૂડ, જેમાં ચોમીન આવી ગઈ, બ્રેડ આવી ગયા, ઇવન આલુ પરાઠા આવી ગયા, દૂધ, ઇવન ફ્રેશ જ્યુસ પણ તમારા માટે કેવિટીઝનું કારણ બની શકે છે. કઈ રીતે? હવે તમને ક્વેશ્ચન થશે, દૂધ, ફ્રેશ જ્યુસ આ તો હેલ્ધી ફૂડમાં વિચારું છું. એક્ઝેક્ટલી, આ તો હેલ્ધી ફૂડમાં આવે ને, હા. તો એ કેવિટીઝનું કારણ કઈ રીતે બની શકે રાઈટ? તો દૂધ અને ફ્રેશ જ્યુસમાં છે ને નેચરલ અમાઉન્ટમાં શર્કરા હોય, શુગર હોય જ છે રાઈટ. હવે ઘણી મધર્સ શું કરે, બાળકોને રાત્રે દૂધ પીવડાવીને સુવાડે રાઈટ. ઇવન એમાં ઘણી મધર્સ પ્રેગ્નન્સી પતી ગયા પછી એટલે પ્રેગ્નન્સી દરમિયાન બેબીને ફીડિંગ્સ એટલે આદત છોડાવવા માટે આખી રાત મોઢામાં દૂધની બોટલ મૂકી રાખતા હોય છે રાઈટ. હવે મેં તમને કહ્યું એમ દૂધમાં નેચરલ શુગર ઓલરેડી હોય છે. હવે આખી રાત દરમિયાન તમારા મોઢામાં લાળનું સિક્રિશન ઓછું થઈ જાય, બરાબર? એટલે તમે જ્યારે નોટિસ કર્યું હશે કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા મોઢામાં એક ડ્રાયનેસ ફીલ થાય, હા રાઈટ. હવે તમે વિચારો કે જે લાળ જેનું કામ ક્લિન્ઝિંગ એજન્ટનું છે તે લાળ ઓછી સિક્રેટ થઈ રહી છે આખી રાત દરમિયાન. હવે તમારા મોઢામાં રહેલા બેક્ટેરિયા, બરાબર, આ જે દૂધના પાર્ટિકલ્સ જે તમારા દાંત ઉપર રહી ગયા છે એના ઉપર અટેક કરશે અને એનું બ્રેકડાઉન કરશે અને એને એસિડ્સમાં કન્વર્ટ કરશે. એન્ડ ધીઝ એસિડ્સ આર રિસ્પોન્સિબલ ફોર ડેન્ટલ કેવિટીઝ. ઓકે, યસ. અને ઇવન શોકિંગ, તમને આ સાંભળીને બહુ જ શોકિંગ લાગશે કે ઇવન ઘણા ટૂથપેસ્ટ પણ તમારા ડેન્ટલ પ્રોબ્લેમ્સને એગ્રીવેટ કરી શકે છે. ટૂથપેસ્ટ? યસ. તમે ન્યૂઝપેપર જે ટીવી એડ્સ ઉપર ટૂથપેસ્ટ માટેની ઘણી બધી એડ્સ આવે છે રાઈટ, કે क्या आपके टूथपेस्ट में नमक है, लौंग है, पुदीना है, नहीं है तो आपको चाहिए कोलगेट मैक्स फ्रेश રાઈટ. ઇવન આમ જનતાને બી ખબર છે કે ભાઈ મારા દાંતમાં સેન્સિટિવિટી છે તો મને સેન્સોડાઇન ટૂથપેસ્ટ યુઝ કરવું જોઈએ, તમને પણ ખબર છે રાઈટ. હવે હું આ સેન્સોડાઇન ટૂથપેસ્ટની ડાર્કર સાઈડની વાત કરું જે લોકોને નથી ખબર હોતી. સેન્સોડાઇન ટૂથપેસ્ટનું કામ શું છે? સેન્સિટિવિટીમાં રિલીફ આપવાનું રાઈટ. પણ ઘણા લોકો, હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે સેન્સિટિવિટી શેના માટે થઈ? બરાબર, પહેલા તો તમારે રૂટ કોઝ જાણવો જોઈએ ને કે શેના માટે થયું છે મને, શેના માટે થાય. તો સેન્સિટિવિટી થવાના ઘણા બધા કારણો છે.
એમાં પહેલું કારણ છે, જો તમારા દાંતમાં કેવિટીઝની શરૂઆત થઈ ગઈ હોય, સડો લાગવાની શરૂઆત થઈ ગઈ હોય તો તમને સેન્સિટિવિટી થઈ શકે. તમારા પેઢાને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમને સેન્સિટિવિટી થઈ શકે. અને ત્રીજું કે તમારા દાંતનું ઉપરનું લેયર, જેને ઇનેમલ કહેવાય, બરાબર, જે એક નેચરલ પ્રોટેક્ટિંગ એજન્ટ તરીકે કામ કરે, એ જો નીકળી જાય તો તમને સેન્સિટિવિટી શરૂઆત થઈ શકે. હવે સેન્સોડાઇન ટૂથપેસ્ટનું કામ તમને ટેમ્પરરી સેન્સિટિવિટીમાંથી રિલીફ આપવાનું છે. પણ ઘણા લોકો શું કરે, એ સેન્સોડાઇન ટૂથપેસ્ટને ઘણા લાંબા સમય સુધી યુઝ કરીએ રાખે, પરમેનન્ટ સોલ્યુશન સમજીને એ યુઝ કરે છે. પરમેનન્ટ સોલ્યુશન સમજીને યુઝ કરીએ રાખે. હવે એને રૂટ કોઝની ખબર નથી, અને એ રૂટ કોઝ માત્ર એક ડેન્ટિસ્ટ જ તમને એક્ઝામિન કરીને કહી શકે, રાઈટ. હવે જે પ્રોબ્લેમ જે છે તે તો અંદર તો વધી જ રહી છે. સેન્સિટિવિટી ખાલી એના ઉપર માસ્કિંગનું કામ કરે છે, એ પ્રોબ્લેમ તો સોલ્વ નથી કરી રહી, રાઈટ. તો સેન્સોડાઇન ટૂથપેસ્ટ માત્ર એક ટેમ્પરરી સોલ્યુશન છે, નોટ યોર પરમેનન્ટ સોલ્યુશન. અને આપણે પરમેનન્ટ સોલ્યુશન માનીને પ્રોબ્લેમ્સ અંદર વધારે જ જઈએ છીએ. પછી તમે ન ઈચ્છવા છતાં પણ તમારે લાંબી, ખર્ચાળ, પેઇનફુલ ડેન્ટલ પ્રોસિજર્સમાં જવું પડે છે, જે વસ્તુ તમે ઇનિશિયલ સ્ટેજ ઉપર ડેન્ટિસ્ટ પાસે એક્ઝામિન કરીને સોલ્વ કરી શકતા હતા, ત્યારે આપણે ઇગ્નોર કરી દીધું કે ચાલ ઠીક છે, આનાથી મને બહુ ફરક પડી ગયો. અને આપણે 4 જણને જઈને પછી એ બધી વસ્તુ સજેસ્ટ બી કરીએ કે જો મેં આ યુઝ કર્યું ને તો મને બહુ સારું લાગ્યું, તમે બી આ યુઝ કરો. અને આપણે લોકોને અત્યારે એવું છે કે ભાઈ આજે મને કોઈ થર્ડ પર્સન આવીને કહેશે ને કે આ વસ્તુ બહુ સારી છે એટલે હું માનીને હું યુઝ કરવાનું ચાલુ કરી દઈશ, બટ બધાના પ્રોબ્લેમ્સ બધાના અલગ અલગ હોય, એ વસ્તુ સમજતા જ નથી લોકો હજી પણ. ટૂથપેસ્ટની વાત નીકળી છે તો મને ખાસ એક વાત એ જાણવી છે કે અત્યારે મેં પણ બહુ સાંભળ્યું છે આવું કે ઘણા બધા ટૂથપેસ્ટમાં કોઈ મીન્સ નોનવેજ ટાઈપનું કંઈ પણ એ ટાઈપના યુઝ થતા હોય છે, કેવી પ્રોડક્ટ યુઝ થતી હોય, તો આ વસ્તુ સાચી છે કે પછી ખોટી છે? એ ખાલી જસ્ટ એક મેસવાક છે કે એ જ કંઈ પ્યોર વેજ છે? આ ટાઈપની માન્યતા અત્યારે લોકોમાં બહુ ચાલી રહી છે આવી વાતો. પરફેક્ટ. સો ટૂથપેસ્ટની જ્યારે વાત આવે તો આપણા ઇન્ડિયન ટ્રેડિશન્સમાં સૌથી પહેલાં લાલ મંજન યુઝ થતું, રાઈટ. લાલ મંજન, અને હવે માર્કેટમાં આવા ઘણા બધા આયુર્વેદિક ટૂથપેસ્ટ પણ આવી ગયા છે, અને એ લોકો એવું ક્લેમ કરે છે કે પ્યોર હર્બલ બેઝડ કેમિકલ ફ્રી ટૂથપેસ્ટ છે. સારી વાત છે, અમે એના બિલકુલ બી વિરોધમાં નથી, બટ એની ડાર્કર સાઈડ એ છે કે એના જે ટૂથપેસ્ટના જે પાર્ટિકલ્સ જે છે, એના ગ્રેન્યુલ્સ છે ને, એ ઘણા હાર્શ હોય છે. તમે એકવાર કમ્પેરિઝન કરજો, એક હાથમાં સાદું ટૂથપેસ્ટ કોઈ બી લેજો ને બીજા હાથમાં કોઈ પણ આયુર્વેદિક બેઝડ ટૂથપેસ્ટ તમે યુઝ કરી શકો છો, બંનેને તમે હાથ પર રગડજો, તમે નોટિસ કરશો કે જેટલા બી આયુર્વેદિક ટૂથપેસ્ટ છે એમાં પાર્ટિકલ્સની સાઇઝ બહુ હાર્ડ હોય, બહુ હાર્શ હોય, ગ્રેન્યુલ્સ ઘણા મોટા હોય, રાઈટ. હવે આ ગ્રેન્યુલ્સ જ્યારે તમે તમારા દાંત ઉપર ઘસો છો તો શું થશે, એ તમારા દાંતનું ઉપરનું જે લેયર ઇનેમલ, જે એકચ્યુઅલમાં નેચરલ પ્રોટેક્ટિવ લેયર તરીકે કામ કરે, એને ઘસી નાખશે, બરાબર. એટલે લાંબા ગાળે આવા ટૂથપેસ્ટના ફાયદા કરતાં એના નુકસાન વધારે છે. તમે નથી ઈચ્છવા છતાં પણ તમને ડેન્ટલ પ્રોબ્લેમ્સ લેવા માટે મજબૂર કરે છે આવા ટૂથપેસ્ટો. અને તમને એનાથી સેન્સિટિવિટીની શરૂઆત થઈ જાય છે. ઓકે. હવે એ બીજી વસ્તુ એ પૂછવાની કે આપણે લોકોને મગજમાં એવું હોય કે ભાઈ ટૂથબ્રશ આમ હાર્ડલી કરશું ને તો આપણા દાંત બહુ સારા રહેશે, પણ એકચ્યુઅલી એ આપણા માટે સારું છે કે નહીં? મેં કહ્યું એમ, હાર્ડ જેટલું જોરથી બ્રશિંગ કરશો, કે જેટલા બી તમે આવા લાલ મંજન છે કે કોઈ બી આવા ટૂથપેસ્ટ જેના પાર્ટિકલ સાઇઝ ઘણા હાર્શ હોય છે, તો તમે જ્યારે તમારા દાંત ઉપર રગડ કરો છો ને તો તમારા દાંતનું ઉપરનું લેયર ઘસાઈ જાય છે સમય જતાં, અને એ ઘસાવાના લીધે તમને સેન્સિટિવિટીના ઇશ્યુઝ અને બીજા ઘણા બધા ડેન્ટલ પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ જતી હોય છે. અને ઇવન ઘણા લોકોને આદત હોય છે દર 10-10 મિનિટે, 15-15 મિનિટે દાંતને ઘસ કરવાની. એમને એવું લાગે કે વધારે ટાઈમ બ્રશ કરીશું તો એટલા દાંત અમારા સારા ક્લીન થશે, બટ બ્રશિંગ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે સાચી બ્રશિંગ ટેકનિક્સને ફોલો કરવું. એક ટૂથપેસ્ટ કે માત્ર બ્રશિંગ તમને કોઈ બી ડેન્ટલ પ્રોબ્લેમ્સથી નથી બચાવી શકવાનો, પણ એક સાચી માહિતી, સાચી બ્રશિંગ ટેકનિક્સ અને ડેન્ટિસ્ટનું ઓબ્ઝર્વેશન તમને આ બધા પ્રોબ્લેમ્સથી બચાવી શકે છે. તો બીજી વસ્તુ એ પણ છે કે અત્યારે આપણે જોઈએ છે માર્કેટમાં બહુ બધા અલગ અલગ માઉથવોશ આવે છે. પરફેક્ટ. અને ઘણા લોકો એને રેગ્યુલર બી યુઝ કરે છે કે માઉથવોશ ઠીક છે, આપણે મોઢું ક્લીન થાય જ જાય છે, બેક્ટેરિયા બી મારી જ દે છે, આ પ્રકારની એક લોકો વિચારે છે. કારણ કે પેલું તમે કીધું એ રીતે આપણે એડવર્ટાઇઝમાં જોઈએ છે ને આપણે માની લઈએ છીએ કે હા ઠીક છે આ કામ કરે જ છે,
તો એકચ્યુઅલી માઉથ વોશ કેટલું સેફ છે, કેટલું બોડી માટે સારું છે? યસ, હવે ઘણા લોકો મારા ક્લિનિકમાં પેશન્ટ્સ આવે અને મને પૂછે, મેડમ ખાલી માઉથવોશ યુઝ કરવાથી ચાલે, હું બ્રશ સ્કીપ કરી દઈશ, બ્રશિંગને સ્કીપ કરી દઈશ. તો હું તમને આની સાચી વાસ્તવિકતા એ કહું કે માઉથ વોશ જે છે તે તમારા દાંત ઉપર જમા થયેલી છાડી, તમારા દાંત ઉપર જમા થયેલી કોઈ પણ પ્રકારની ગંદકી કે ફૂડ પાર્ટિકલ્સને રિમૂવ કરવામાં મદદ નથી કરતો. એ એક સપ્લિમેન્ટરી સોલ્યુશન છે, પણ એ બ્રશિંગનું રિપ્લેસમેન્ટ નથી. રાઈટ. અને ઇવન માર્કેટમાં ઘણા બધા આલ્કોહોલ બેઝડ માઉથવોશ છે. રાઈટ. હવે જ્યારે તમે આવા માઉથવોશને લોંગ ટર્મમાં યુઝ કરો છો તો સમય જતાં તમારા મોઢાને એ ડ્રાય કરી નાખે, લાળ સિક્રેશન્સ ઓછું કરી નાખે. બરાબર. અને જો તમારા મોઢામાં એક વખત સેલાઇવાનું સિક્રેશન ઓછું થઈ ગયું એટલે બીજા બધા ડેન્ટલ પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા, ડેન્ટલ કેવિટીઝ, મોઢામાંથી બદબુ આવી વગેરે વગેરે, પેડાને લગતા પ્રોબ્લેમ્સ. સો દરેક માઉથવોશ હંમેશા ડેન્ટિસ્ટના પ્રિસ્ક્રિપ્શન વગર યુઝ કરવું બિલકુલ પણ હિતાવહ નથી. એટલે માઉથ વોશ ખાલી વોશ જ કરે છે, બેક્ટેરિયા નથી મારતું જે આપણે મગજમાં વિચારીને બેઠા હોય છે. માઉથ વોશ જે છે, યસ, અમુક હદ સુધી તમને કોઈ પ્રોબ્લેમ છે, પેડાને લગતા પ્રોબ્લેમ છે અને ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે છે તો ત્યારે માઉથ વોશ બેનિફિશિયલ છે, પણ તમે રેગ્યુલર બેસિસ ઉપર તમે એને યુઝ કરશો તો એના ફાયદા કરતાં એના નુકસાન ઘણા વધારે છે. ઓકે. યસ. હવે અત્યારે તમને પણ ખબર છે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે રોજ નવી નવી રીલ જોઈએ છે, રોજ નવા નવા ટેકનિક્સ નવી નવી આવતી હોય, પછી નવા નવા સોલ્યુશન. એટલે ઘરે ઘરે આપણે કંઈ ડૉક્ટર આવી ગયા છે બધા જ કે ભાઈ આમ કરો તો દાંત સાફ થઈ જાય, મીઠું ઘસો દાંત સાફ થઈ જાય. તો આ બધી વસ્તુ માટે તમે શું કહેશો? પરફેક્ટ. સો હમણાં ઇવન હોમ રેમેડીઝ ઘણી ટ્રેન્ડિંગ ચાલી રહી છે કે બેકિંગ સોડા એન્ડ લેમન જ્યુસ અપ્લાય કરો. રાઈટ. સો બેકિંગ સોડામાં જ્યારે તમે લેમન જ્યુસને મિક્સ કરો છો ને ત્યારે આખી આ પેસ્ટ એસિડિક થઈ જાય છે. હવે આ એસિડિક પેસ્ટ તમે તમારા દાંત ઉપર ઘસો એટલે તમારા દાંતના જે લેયર છે એને સોફ્ટ કરી નાખે, એને ઢીલું કરી નાખે અને એ લેયર પછી સમય જતાં ઉખડી જાય અને તમને સેન્સિટિવિટીની શરૂઆત થઈ જાય. ઇવન માર્કેટમાં ઘણા બધા વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ અવેલેબલ છે, જેમ કે ચારકોલ ટૂથપેસ્ટ, અને ઇવન હમણાં સોશિયલ મીડિયા પર બહુ ધૂમ મચાવી હતી પર્પલ ટૂથપેસ્ટ. રાઈટ. સો એ બધા પર્પલ વ્હાઇટનિંગ ચારકોલ ટૂથપેસ્ટ છે કે પર્પલ ટૂથપેસ્ટ છે તે તમારા દાંતને સમય જતાં ઘસી નાખે. ઇવન ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ પણ જે ટીથ વ્હાઇટનિંગ સ્ટ્રીપ્સ પણ આવે છે માર્કેટમાં, ટીથ વ્હાઇટનિંગ પેન પણ આવે છે, એને બહુ જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. તો આની હું તમને સાચી વાસ્તવિકતા એ કહું કે આ જે ટીથ વ્હાઇટનિંગ જે સ્ટ્રીપ્સ જે છે એ સ્ટ્રીપ્સ જે છે શું કરે, એના ઉપર એક પેરોક્સાઇડનું થીન જેલ લગાડવામાં આવેલું હોય છે. હવે જ્યારે તમે આ ટીથ વ્હાઇટનિંગ સ્ટ્રીપ્સ એમેઝોનથી કશેથી બી ઓર્ડર કરાવો છો અને તમે ઘરે એને અપ્લાય કરો છો અને જો તમારા દાંત ઉપર આ સ્ટ્રીપ્સ યુનિફોર્મલી નથી લાગતી તો શું થશે કે તમારા દાંત ઉપર એક અનઇવન વ્હાઇટનિંગ પેચીસ આવી જશે. રાઈટ. અને એ દેખાવામાં બહુ અજીબ લાગશે. હા, એકચ્યુઅલી દાંત અડધા વ્હાઇટ અને અડધા. એક્ઝેક્ટલી. સો જેટલી બી વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, ડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશન વગર કે ડેન્ટિસ્ટના સુપરવિઝન કે એના પ્રિસ્ક્રિપ્શન વગર વાપરવું બિલકુલ બી હિતાવહ નથી. એ તમારી સ્માઇલને સુધારવાને બદલે એના નુકસાન ઘણા વધારે છે. એકચ્યુઅલી ઇટ મીન્સ કે સોશિયલ મીડિયા પર આ જે કાંઈ પણ બતાવે છે એને તમે લોકો પણ ખોટી રીતે ફોલો ન કરો. એકવાર ડેન્ટિસ્ટને ચોક્કસથી પૂછો, સલાહ લો. કોઈ પણ પ્રોબ્લેમ છે તો પહેલાં એના જડ સુધી જાઓ કે પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થયું છે, ત્યાં એનું પ્રોપર સોલ્યુશન મળશે. રાઈટ. સાચી વાત છે ને, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો જોઈને કાંઈ પણ પોતાના દાંત પર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. એટલે આવા એક્સપેરિમેન્ટ તમે પણ નહીં કરતા. અમે એવું આશા રાખીએ છીએ કે આજના એપિસોડમાં તમને આના માટે ઘણી બધી માહિતી મળશે. અને ખાસ હવે વાત કરીએ ક્લિયર અલાઇનર્સ, અત્યારે જે લોકોમાં બહુ ક્રેઝ છે. રાઈટ. તો એના વિશે અમને પ્રોપર ઇન્ફોર્મેશન આપો, કારણ કે લોકોને એટલી બધી ખબર જ નથી. ખાલી આપણે પોસ્ટર્સમાં જોઈએ છે યા તો ફિર ફોટોઝમાં જોવું છે કે એક ટ્રાન્સપરન્ટ ટીથ જેવું છે અને ઉપર લગાવી દેશું તો દાંત ક્યાંક સાચવીને રહેશે. આનાથી વધારે કંઈ જાણતા નથી. તો આના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન થોડીક આપો. ઓકે. સો ક્લિયર અલાઇનર્સ એના નામથી જ છે ક્લિયર, મતલબ એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની ટ્રે હોય છે જે તમારા દાંતને સીધા કરી શકે છે. રાઈટ. હવે આ જે ક્લિયર અલાઇનર્સ, પહેલાં લોકો બ્રેસીસ પહેરતા હતા. રાઈટ. અને બ્રેસીસથી એક મેટલ માઉથ લુક આવતું હતું, દેખાવમાં થોડાક અજીબ લાગે. ઇવન એના બ્રેકેટ્સ અને વાયર્સ પણ થોડા અનકમ્ફર્ટેબલ હોય.
તો ક્લિયર અલાઇનર્સમાં એક તો ઇનવિઝિબલ છે, તમે લોકોને ખબર પડ્યા વગર તમારા દાંતને સીધા કરી શકો છો. આ એની બહુ મસ્ત બ્યુટી છે, રાઈટ. ઇવન એ ઘણા કમ્ફર્ટેબલ છે, ફ્લેક્સિબલ છે. તમે જમતી વખતે એને કાઢી શકો છો, તમે કોઈ પાર્ટીઝ યા ફંક્શન્સમાં અટેન્ડ કરતી વખતે પણ તમે એને કાઢી શકો છો, રાઈટ. સો ક્લિયર અલાઇનર્સ એ બ્રેસીસનું સ્ટાઇલિશ વર્ઝન છે, પણ એટલું જ એ ઇફેક્ટિવ પણ છે. અને ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, પ્રોફેશનલ્સ પોતાના દાંતને સીધા કરવા માટે આ ક્લિયર અલાઇનર્સનો ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે, તો આમ જનતા પણ આ ટ્રેન્ડને ફોલો કરી શકે છે. ઓકે, એટલે લાઈક કે પહેલાંના જે મીન્સ તમે કહેતા સ્ટેન્ડ ને અંતે બધું બહુ એ વિચિત્ર લાગતું હતું, એની જગ્યા પર આ પરફેક્ટલી આપણે યુઝ કરી શકીએ છીએ અને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, કોઈ પ્રોબ્લેમ્સ નથી થતા. ઓકે, તો ડૉક્ટર એ પણ આપણે વાત કરી કે ક્લિયર અલાઇનર્સની બહુ બધી કંપનીઓ અત્યારે માર્કેટમાં છે, રાઈટ. બહુ બધી અલગ અલગ પ્રોડક્ટ જોવા મળે છે, તો એમાં કેવી રીતે આપણે એને જજ કરી શકીએ? પરફેક્ટ. સો ઘણી બધી કંપનીઝ એવો દાવો કરે છે કે અમે ઘર બેઠા તમારા દાંત સીધા કરી આપીશું. ઘણી બધી એવી ક્લિયર અલાઇનર્સની ફેક કંપનીઓ છે. હવે ક્લિયર અલાઇનર્સ જે છે એની એક સ્પષ્ટતા હું તમને કરું તો એ માત્ર માઇલ્ડ અને મોડરેટ કેસીસને માટે જ છે. કોમ્પ્લેક્સ કેસીસને માટે ક્લિયર અલાઇનર્સ એટલા સુટેબલ નથી, અને આ એક્ઝામિન માત્ર એક ડેન્ટિસ્ટ કે એક ડૉક્ટર જ કરી શકે. હવે જ્યારે થર્ડ પાર્ટીઝ થ્રુ તમે ડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશન વગર આ અલાઇનર્સને ઓર્ડર કરાવો છો, તો શું થશે કે તમને પ્રોસિજર દરમિયાન કોઈ પણ પ્રોબ્લેમ્સ આવ્યા, કોઈ બી ચેલેન્જીસ આવી, રાઈટ, કે આખા પ્રોસિજરને મોનિટર કરવાની જવાબદારી આ ફેક કંપનીઝ લેતી નથી, જે માત્ર એક ડેન્ટિસ્ટના સુપરવિઝનમાં જ શક્ય બને છે. સો યસ, જે બી કંપનીઝ એવો દાવો કરે છે કે અમે ઘર બેઠા તમારા દાંત સીધા કરી આપીશું, તો એ કંપનીઝ બિલકુલ પણ રિલાયબલ નથી. તમે તમારા ડેન્ટિસ્ટને જઈને આના વિશે યોગ્ય માર્ગદર્શન લઈ શકો છો. ઓકે, અને આ જે ક્લિયર અલાઇનર્સ જે આપણે યુઝ કરીએ છીએ, હવે જો પૂછ્યા વગર કંઈ પણ આપણે યુઝ કરી લીધું, લાઈક ઓનલાઈન તમે કીધું ઓર્ડર કર્યું, તો એનાથી કયા કયા પ્રોબ્લેમ્સ થઈ શકે પછી? એનાથી મેં તમને કહ્યું એમ કે આખી પ્રોસિજર દરમિયાન જે તમારો કેસ મોનિટર થવો જોઈએ કે એક સેટ પહેરવાથી તમારા દાંતની મૂવમેન્ટ કેટલી થઈ, સેકન્ડ સેટ પહેરવાથી તમારા દાંતની મૂવમેન્ટ આટલી થઈ કે નહીં, એ એક માત્ર ડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં જ સુપરવિઝન શક્ય બને છે, રાઈટ. જે આ થર્ડ પાર્ટીઝ એ ઓબ્ઝર્વેશનની જિમ્મેદારી લેતી નથી. એ લોકો તો ઓનલાઈન મોકલાવી દે એટલે પતી ગયું. હવે જો તમે આ ક્લિયર અલાઇનર્સ જે છે એના એક સેટ્સને મતલબ કમ્પલસરી પહેરવા અને ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરવલ પર ચેન્જ કરવું જરૂરી છે. જો તમે એક બી સ્ટેપને સ્કીપ કરો છો તો તમારા દાંતની મૂવમેન્ટ ચેન્જ થઈ જશે. મતલબ તમારી સ્માઇલ, દાંત સીધા થવાના બદલે તમારા દાંત ઉલટાનું વધારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરશે. હા, એ જ. અને તમે કીધું ચેન્જ કરવાનું, તો કેટલા ટાઈમે ચેન્જ કરવાનું હોય નોર્મલી? નોર્મલી હવે ક્લિયર અલાઇનર્સમાં બી ઘણા બધી ટાઈપના મટીરિયલ હોય છે. એ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે અને દરેક પેશન્ટ છે એના કેસની જે ટ્રીટમેન્ટ પ્લાન રેડી થયો હોય એના આધારે ડિસાઇડ થતું હોય છે. બટ મોસ્ટલી 15 ડેઝ ઉપર એ સેટ તમે ચેન્જ કરી શકો છો. અને એની એક વાત એ પણ આપણે કરીએ કે આનું કોસ્ટિંગ મોસ્ટલી કેટલું રહે છે? કોસ્ટિંગ હવે એ દરેક કંપની ટુ કંપની વેરી કરે અને દરેક પર્સન્સની કેસની કોમ્પ્લેક્સિટીના આધારે એનો ટ્રીટમેન્ટ પ્લાન કે એનું બજેટ ડિસાઇડ થતું હોય છે, રાઈટ. બટ બેઝિક જે છે એ લગભગ 50,000થી સ્ટાર્ટિંગ થઈને એ લગભગ 2 લાખ 3 લાખ સુધીની એની કોસ્ટિંગ આવતી હોય છે. ઓકે, એટલે એ પર્સન ટુ પર્સન અલગ અલગ, મટીરિયલ અલગ, લોકોના પ્રોબ્લેમ્સ અલગ, એ રીતે. યસ, એ દરેક કેસની કોમ્પ્લેક્સિટીના આધારે એનું બજેટ ડિસાઇડ થતું હોય છે. હવે એક બીજો આપણે સબ્જેક્ટ લઈએ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. પરફેક્ટ. એના વિશે પણ અમને થોડી ઇન્ફોર્મેશન આપો. યસ, ઘણા લોકોને એવું લાગે છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર વેરી પેઇનફુલ પ્રોસિજર અને ઇવન શું એ સેફ છે કે નહીં. તો આની સાચી વાસ્તવિકતા એ છે કે નાવડેઝ લેટેસ્ટ ટેકનોલોજી અને એડવાન્સ એનેસ્થેશિયાની મદદથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ હવે પેઇન ફ્રી થઈ ગયા છે. અને ઇવન પ્રોસિજર દરમિયાન તમને કોઈ પેઇન થતું નથી, અને પ્રોસિજર પછી પણ ધારો કે તમને પેઇન થાય છે કે તમને કોઈ બી ડિસ્કમ્ફર્ટ હોય છે તો એ મેડિસિન્સથી મેનેજેબલ હોય છે. અને જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જે છે, પહેલાં લોકોને વેઇટ કરવું પડતું હતું ઇમ્પ્લાન્ટ્સ મૂક્યા પછી 2-3 મહિના સુધી નવા દાંત લગાડવા માટે, બરાબર. પણ હવે ઇમિડિયેટ લોડિંગ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ટેકનિક્સની મદદથી હવે તમને વિધિન 24 અવર્સમાં તમારા દાંત મળી જતા હોય છે. ઓકે,
યસ, એટલે હવે તમારે લાંબા મહિનાઓ સુધી નવા દાંત માટે વેઇટ કરવાની જરૂર પડતી નથી. અને રહી વાત એની મટીરિયલની, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ 100% સેફ મટીરિયલ છે. કઈ રીતે? જ્યારે ઓર્થોપેડિક ડૉક્ટર તમારા હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો તમને રોડ કે પ્લેટ મૂકવાની સલાહ આપે, રાઈટ? તો એમાં જે મટીરિયલ યુઝ થયું છે દેટ ઇઝ કોલ્ડ ટાઇટેનિયમ. એ જ મટીરિયલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં પણ યુઝ થયેલું હોય છે, જે 100% બોડી સેફ મટીરિયલ છે અને બોડી ફ્રેન્ડલી મટીરિયલ છે. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ 100% સેફ છે અને પેઇન ફ્રી છે. અને આપણે નોર્મલ જે દાંત હોય છે એ રીતે જ આપણે બધું ખાઈ પી શકીએ છીએ. એક્ઝેક્ટલી, તમને તમારા નેચરલ દાંત જેવું જ કામ આપે છે. અને આની બ્યુટી એ છે કે આવા દાંત ક્યારેય સડતા નથી. એ સૌથી સારું છે એકચ્યુઅલી. એક્ઝેક્ટલી. હવે આપણે વાત કરીએ કે આપણે સેલિબ્રિટીઝની જે સ્માઇલ જોઈએ છે, કે આપણને એમ થાય કે યાર આ લોકો શું કરતા છે, પછી આપણને એમ પણ થાય કે જવા દો, એ લોકો તો બહુ બધું યુઝ કરતા છે, આપણા માટે પોસિબલ નથી. આ એક આપણે એવું વિચારીએ છીએ. તો આવી સ્માઇલ અગર દરેક લોકોને જોઈએ તો કેવી રીતે પોસિબલ છે? પરફેક્ટ. તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ આ એક અત્યારે સોશિયલ મીડિયા ઉપર અને ઇવન માર્કેટમાં બહુ ટ્રેન્ડિંગ ટોપિક થઈ ગયો છે. સો DSD ડિજિટલ સ્માઇલ, આ જે સેલિબ્રિટીઝ છે કે ઇન્ફ્લુએન્સર્સ છે, પોતાની આવી સ્માઇલ એ લોકોને પહેલેથી નથી હોતી. એ લોકો બી પોતાની સ્માઇલને એનહેન્સ કરવા માટે આ બધી ટેકનિક્સનો યુઝ કરતા હોય છે. જેમાં એક છે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ, જેમાં શું કરવામાં આવે, તમારા અલગ અલગ એંગલથી ફોટોગ્રાફ્સ લેવામાં આવે, રાઈટ? અને પછી સોફ્ટવેરની મદદથી તમારા ફેશિયલ ફીચર્સ, તમારી સ્માઇલ લાઇન અને તમારા દાંતના શેપના આધારે તમારી સ્માઇલ ડિઝાઇન કરવામાં આવે. અને મજાની વાત એ છે કે આ સ્માઇલ તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં જ એનું ફાઇનલ રિઝલ્ટ તમારું જોઈ શકો છો. વાવ, એટલે પહેલા તમને બતાવી દે કે આ રીતનું તમારા ફેસ સાથે કે આ બિફોર અને આ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કર્યા પછી તમારું આ ફાઇનલ આઉટપુટ આવું આવશે. તો મારે પણ આવી સ્માઇલ જોઈએ તો તમારી પાસે આવવું પડશે. પોસિબલ છે? યસ યસ યસ, 100% પોસિબલ છે. સો યસ, એટલે હવે ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ અને આ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં ડેન્ટલ વિનિયર્સ આવી ગયા, ક્લિયર, અને ઘણા બધા ઓપ્શન્સ છે. અને ઇવન આમ જનતાને માટે પણ એ શક્ય છે, બિકોઝ ઘણા બધા ડેન્ટલ ક્લિનિક્સ થર્ડ પાર્ટી ફાઇનાન્સીસના ઓપ્શન્સ રાખે છે, ઇઝી EMIના ઓપ્શન્સ રાખે છે અને ફેમિલી ડિસ્કાઉન્ટ્સ પણ આપતા હોય છે. સો એ આમ જનતાને માટે પણ હવે એ યસ પોસિબલ છે. હવે બીજો સવાલ એ પણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા NRI લોકો ખાસ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવા માટે અહીંયા આવતા હોય છે. તો એનું રીઝન આપણે શું ગણી શકીએ? કારણ કે આપણે જોઈએ તો આમ ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે કે ભાઈ આપણા કરતાં તો ત્યાં આગળ વધારે પડતી સર્વિસીસ સારી છે, એ લોકોની ટેકનોલોજી એટલી બધી સારી છે, સ્ટીલ ઘણા બધા લોકો એવા છે કે જે અહીંયા ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ કરાવે છે. પરફેક્ટ. તો NRI પેશન્ટ્સ ઇન્ડિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ લેવા માટે કેમ આવે છે? તો આની પાછળના ઘણા સ્ટ્રોંગ રીઝન્સ છે. સો રીઝન નંબર 1, એક તો કોસ્ટ ઇફેક્ટિવનેસ, બરાબર? એટલે હવે આપણે ઇન્ડિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને અકોર્ડિંગ આપવામાં આવે છે, બરાબર? અને એ પણ રિઝનેબલ પ્રાઇસમાં એઝ કમ્પેર ટુ અધર કંપનીઝ. ઓકે. બીજું કે હાઈ ક્વોલિટી સર્વિસીસ, રાઈટ? હવે ઇન્ડિયાના ડેન્ટિસ્ટ એ ગ્લોબલી ટ્રેન્ડ છે, રાઈટ? અને એમની પાસે દરેક પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ છે. અને આ સિવાય પણ બીજું મેઇન રીઝન એ છે કે આપણા ઇન્ડિયાનું હેલ્થ કેર સેક્ટર, ખાસ કરીને ડેન્ટલ કેર, એ વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સને અચીવ કરી ચૂક્યું છે, જે આપણા બધાને માટે બહુ જ ગર્વની વાત છે કે આપણા દેશમાં વેલ ટ્રેન્ડ અને સ્કિલ્ડ ડેન્ટલ પ્રોફેશનલ્સની ટીમ આપણી પાસે છે. એટલે માત્ર NRI કોસ્ટના લીધે ઇન્ડિયામાં નથી આવતા, પણ આપણું ઇન્ડિયાનું ડેન્ટલ કેર એટલું બધું હાઈ લેવલ પર પહોંચી ગયું છે કે જે આપણા બધાના માટે બહુ જ ગર્વની વાત છે. એકચ્યુઅલી ગર્વની વાત છે. અને એવું નથી કે ખાલી કોસ્ટિંગ માટે થઈને લોકો અહીંયા આવે છે, ટ્રીટમેન્ટ પણ એટલી બેટર છે એટલે એના માટે અહીંયા આવી રહ્યા છે. યસ, સાચી વાત છે. અને હવે મને છે ને એક વાત એ પણ જાણવી છે કે અત્યારે આપણે જોઈએ છે કે લોકો અત્યારે ટ્રેન્ડ પર જ જમાનો આખો ચાલી રહ્યો છે, અને ટેટુ, અને હવે લોકો દાંતમાં પણ ટેટુ કરાવી રહ્યા છે. યસ, લોકો હવે દાંતમાં ડાયમંડ બી મુકાવી રહ્યા છે. હા, યસ. તો યસ, એ ડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં શક્ય છે. અને એ ઇવન ઘણા ડેન્ટિસ્ટો પણ દાંત પર ડાયમંડ્સ મુકાવતા હોય છે યા ટેટૂઝ કરાવતા હોય છે. તો એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી? એટલે મતલબ કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ તમે જો ડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં કરાવો છો તો યસ, તમે તમારી સ્માઇલમાં એક અલગ એનહેન્સ આપી શકો છો.
સ્માઇલ માટે કંઈ બી કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ડેન્ટિસ્ટની સલાહ સાથે કરજો. તમે પણ જો કંઈ પણ કરો તો પહેલાં કોઈ બી એક ડેન્ટિસ્ટની સલાહ લેવી એ બહુ જરૂરી છે. જાતે કોઈ પણ ડિસિઝન નહીં લેવું કે જેનાથી આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય. અને આપણે આ પોડકાસ્ટ પૂરું કરીએ પહેલાં એક રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ. યસ, નો પ્રોબ્લેમ. ઓકે, તો સૌથી પહેલાં કહો કે માઉથ વોશ બ્રશ પહેલાં કે પછી? માઉથ વોશ હંમેશા બ્રશિંગ કરતાં પહેલાં યુઝ કરવું જોઈએ. બાળકો માટે સૌથી પહેલાં ડેન્ટિસ્ટની મીન્સ કે સૌથી પહેલાં ક્યારે જવું જોઈએ, કઈ એજ પર જવું જોઈએ? જ્યારે બાળકોમાં પહેલાં દાંત દેખાવાની શરૂઆત થઈ જાય ને ત્યારથી એને ડેન્ટિસ્ટ પાસે લઈ જવું જોઈએ. ઓકે, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ કે મેન્યુઅલ? બંને ટૂથબ્રશિસ સારા જ છે, પણ ટૂથબ્રશ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે સાચી બ્રશિંગ ટેકનિક. દાંત માટે સૌથી ખરાબ ખોરાક કયું કહી શકીએ જે ડેન્જરસ છે? યસ, સ્ટીકી કેરેમલ્સ. અને હવે તો ઉત્તરાયણનો ફેસ્ટિવલ આવી રહ્યો છે, તો ચીકી લાડુ, મમડાના લાડુ, યસ, તો એ દાંત માટે નથી સારું. ઓકે, અને હવે જતા પહેલાં અમારા દર્શક મિત્રો માટે ખાસ એક ટીપ દાંત માટે થઈને. ઓકે, સો ટીપ નંબર 1 કે તમે એટલીસ્ટ દિવસમાં 2 વખત બ્રશ કરો. અને માત્ર અહીં બ્રશિંગ ઇમ્પોર્ટન્ટ નથી, સાચી બ્રશિંગ ટેકનિક્સને ફોલો કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ટીપ નંબર 2, તમે તમારા જીવનમાં બેલેન્સ ડાયટને ફોલો કરો. બેલેન્સ ડાયટ એટલે શું કે કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ, વેજીટેબલ્સ, આ 5 વસ્તુઓ ઇક્વલી તમારી થાળીમાં પીરસાવવું જોઈએ. અને જે માત્ર ડેન્ટલ હેલ્થને માટે જ નહીં પણ ઓવરઓલ હેલ્થને માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ ટીપ નંબર 3 કે તમે દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે જઈને રૂટીન ચેકઅપ કરાવો. કેમ કે જો તમારા દાંતમાં, મોઢામાં ડેન્ટલ પ્રોબ્લેમ્સની શરૂઆત થઈ ગઈ હશે તો તમે એને ઇનિશિયલ સ્ટેજ ઉપર ક્યોર કરી શકશો. તો ભવિષ્યમાં તમે ઘણી બધી ડેન્ટલ પ્રોબ્લેમ્સથી અને આવનારી ઘણી બધી ગંભીર બીમારીઓથી બચી શકશો. તો દર્શક મિત્રો, આજે દાંત વિશે આટલી બધી સરસ ઇન્ફોર્મેશન આપી આપણને ડૉક્ટરે. થેન્ક યુ સો મચ. તમારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી. એટલે તમે લોકો પણ તમારા દાંતનું ધ્યાન રાખજો, તમારી સ્માઇલનું ધ્યાન રાખજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો અને સ્માઇલ કરતા રહો.